મજામાં છો બધાય? થોડો રણકો ઓછો આવે છે એટલે મને ચિંતા થાય છે. મજામાં છો બધાય? આમાં એવું છે કે સ્ત્રી સહજ સ્વભાવ હોય એટલે થોડી ચિંતાઓ વધારે થતી હોય, એટલે થોડી ભાઈઓની ને વડીલોની થાય એટલે પૂછી લીધું. લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવાર તરીકે તમારી વચ્ચે આવી છું ત્યારે મને આશીર્વાદ આપવા, મને સહકાર આપવા અને દિલ્હીના અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રભારી, આની પહેલા ગુજરાતમાં નવસર્જન યાત્રા થઈ હતી ત્યારે ગુજરાતમાં નવસર્જન યાત્રાના પણ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી હતા ત્યારે પણ એમની સાથે કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. ને આજે અહીંયા છેલ્લા દિવસોમાં આશીર્વાદ આપવા માટે પધાર્યા છે એવા માનનીય અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ એવા મુકુલ વાસનિકજી, આ તકે પૂર્વ વક્તા અને ખૂબ તીખા ભાષણમાં એમનો લલકાર કરી દીધો ભારતીય જનતા પાર્ટીને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત, અમારા રાજ્યસભાના પૂર્વ સાંસદ, મારા આમ તો વડીલ છે પણ ખૂબ બધો સહકાર આપે છે, પ્રદેશની કામગીરીમાં ખૂબ બધું માર્ગદર્શન આપે છે એવા માનનીય અમીબેન યાજ્ઞિક, અહીંયા ઉપસ્થિત અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રદેશમાં સતત મારી ચિંતા કરતા રહે, અત્યારે અમદાવાદથી આશીર્વાદ આપવા માટે પધાર્યા છે એવા માનનીય પંકજ કાકા પટેલ, પ્રવક્તા અને ગુજરાતમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાઓને લલકાર કોઈ આપી શકે તો એ મનહરભાઈ પટેલ, એ પણ આપણી વચ્ચે અહીંયા મને આશીર્વાદ આપવાને આપણને સૌને સંબોધન કરવા માટે આવ્યા છે એવા મનહરભાઈ પટેલ, ધીરુભાઈ દુધવાડા અને ઠાકરસિંહ કાકા. આ બંનેના નામ સાથે એટલા માટે લઈશ કે બંનેની ઉંમર 70 વર્ષથી વધારે છે પણ અમને લોકોને મને ઉમેદવાર તરીકે શરમ આવે એવી કામગીરી ખૂબ મહેનતથી, અથાગ પ્રયત્નોથી છેલ્લા સતત કેટલાય દિવસથી કરી રહ્યા છે એવા બંને મારા આગેવાન વડીલો, આમ આદમી પાર્ટીના પ્રમુખ, ખૂબ સરસ સહકારથી, કારણ કે આ ઇન્ડિયા ગઠબંધનની ચૂંટણી છે, અમરેલી માંથી સહકાર આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી જેમને સહકાર કરી રહી છે એવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, પૂર્વ પ્રમુખ ડીકે રૈયાણી સાહેબ, પૂર્વ પ્રમુખ સોસા સાહેબ, પૂર્વ પ્રમુખ શંભુ કાકા, અહીંયા ઉપસ્થિત બધા જ નામ લઈ શકાય. યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ, સતત ગામડાઓમાં હું શિયાળબેટ ગામમાં ગઈ, જે અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ અને જાફરાબાદ તાલુકાનું છેલ્લું ગામ. મને એમ થયું કે અહીંયા કોણ પ્રચાર કરવા માટે મારું આવ્યું હશે. એ ગામમાં ગઈને ત્યાં પણ અમારા પ્રદેશના આગેવાન કિરીટભાઈ મળ્યા, એવા અહીંયા ઉપસ્થિત કિરીટભાઈ, મંચ ઉપર ઉપસ્થિત ડોક્ટર સાહેબ, દવે સાહેબ અને આંટી બંને ઉપસ્થિત છે, સહિતના મારા બધા જ મંચસ્થ આગેવાનો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી સંદીપભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી મનીષભાઈ, ઉપસ્થિત આગેવાનો સત્યમભાઈ ને પાછા મનરભાઈ કીધું તમારા બાપુજી તો રહી ગયા. બાપુજી રહી નથી ગયા, બાપુજીને થકવી દીધા છે આખા ચૂંટણીના ટાઈમમાં, એટલે બાપુજી રહી જાય એમ નથી, કદાચ હું રહી જાઉં તો કહેવાય નહીં એવા પૂર્વ સાંસદ, લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર અહીંયા ઉપસ્થિત, બધા જ મારા વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો અને બાળકો પણ પાછળ લઈને આવ્યા છે એવા બાળકોને પ્રેસ મીડિયાના મિત્રો. ખૂબ બધી વાતો થઈ. લોકશાહીને બચાવવા માટેની આ ચૂંટણી છે ત્યારે અમરેલી જિલ્લાની વર્ષોથી આપણે જે સપનાઓ જોઈએ, અમરેલી જિલ્લાની વાતો કરીએ, અહીંયા મંચસ્થ પૂર્વ વક્તાઓએ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણી પરિસ્થિતિને, કોંગ્રેસ પક્ષના આગેવાનો ચૂંટાઈને ગયા ત્યારની પરિસ્થિતિ અમરેલીની લગભગ બધી વર્ણન કરી છે. આજે ચૂંટણીના છેલ્લા દિવસો ચાલે છે ત્યારે તમને બધાને થોડી મારી વાત કરવા માટે આવી છું. સામેની પરિસ્થિતિ શું છે, ભારતીય જનતા પાર્ટીની વાતો શું છે, એમની કથની અને કરણીમાં કેટલો ફરક છે, એ હું અહીંથી કહું અને તમે સાંભળો અને સમજો એના કરતા તમારી પોતાના ઘરની પરિસ્થિતિ શું છે, આપણી આજુબાજુના અમરેલીનું વાતાવરણ અને પરિસ્થિતિ શું છે, કેટલો વિકાસ થયો છે, અહીંયા આવીને માઇકમાં હું બોલું એની કરતા તમે પોતે આજુબાજુમાં નજર ફેરવજો.
આ લોકશાહીને બચાવવા માટેની ચૂંટણી છે. આ અમરેલી જિલ્લાને વિકાસની હોડમાં લઈ જવા માટેની ચૂંટણી છે. આ કોઈ જેની ઠુમરને સંસદ સભ્ય બનાવવા માટેની ચૂંટણી નથી. દર 5 વર્ષે તક તમારી પાસે આવે છે. દર 5 વર્ષે તમે ઉમેદવાર પસંદ કરી શકો છો, કારણ કે લોકશાહીમાં કોઈને અધિકાર મળ્યો હોય તો એ તમને લોકોને અધિકાર મળ્યો છે, મતદાતાઓને અધિકાર મળ્યો છે કે તમારી પાસે હજી સત્તા છે કે તમે તમારો આગેવાન તમારા વિસ્તારના વિકાસ માટે કેવો પસંદ કરવા માંગો છો. ત્યારે આ મતદાન કરવા 7 તારીખે તમે જવાના છો. છેલ્લા ચૂંટણીના પ્રચારના જ્યારથી 21 માર્ચની ટિકિટ જાહેર થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી ગામડાઓ ફરી રહી છું. 600 થી વધારે ગામડાઓનો પોતે પ્રવાસ એક ગામના પાદરે ચોરે જઈને બેઠી છું. ઘણા બધા વાતો કરે કે આ વિરજીભાઈની દીકરી છે એટલે ટિકિટ આપી દીધી. આપી હશે વિરજીભાઈની દીકરી છે એટલે ટિકિટ, હું માનું છું આપી હશે. એમના જે અત્યાર સુધીનો વારસો હશે, એકની એક દીકરી છું એટલે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી. આવી વાતો કરનારાને આજે હું છેલ્લો મારો જવાબ આપવા માટે આવી છું અને આપની વચ્ચે મારી વાત મૂકીશ કે વિરજીભાઈની દીકરી હતી 2015માં જ્યારે જિલ્લા પંચાયતની સભ્યની ચૂંટણી લડી ત્યારે એમના નામ લઈને દેવળિયા જિલ્લા પંચાયત સીટમાં ગઈ હતી. અહીંયા મારા બિપિનભાઈ થી લઈને બધા જ દેવળિયા સીટના મારા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. એમણે મને ગામડાઓ બતાવ્યા ત્યારે વિરજીભાઈની દીકરી હતી, ચોક્કસ એમના નામે ચૂંટણી લડી હતી. પણ પછી 2015માં જિલ્લા પંચાયતની પ્રમુખ બની. અહીંયા કેટલાય મારા સાથી જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત છે, મારા જિલ્લા પંચાયતના અધિકારીઓએ જેમણે મને સહકાર આપ્યો, ખૂબ બધો પ્રેમ આપ્યો, અમરેલીની જનતાએ મને પ્રેમ આપ્યો. એમને બધાઈને જઈને તમે પૂછજો કે જિલ્લા પંચાયતની જ્યારે પ્રમુખ બની ત્યારે વિરજીભાઈએ વહીવટ કર્યો કે જેની બેને કર્યો. આ તમે પૂછજો. તમારા માધ્યમથી હું સવાલો કરીશ જનતાને, તમારા માધ્યમથી સવાલો કરીશ ભારતીય જનતા પાર્ટીને કે જે તમારે પ્રચાર કરવા છે, જે તમારે દુષ્પ્રચાર કરવા છે, તો તમારા મોઢે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો એ શોભતી નથી. સ્ત્રી સશક્તિકરણ, બેટી બચાવો, બેટી પઢાઓ, આવા બધાય નારાઓ તમે જે લગાવડાવો છો લોકો પાસે, તમારા મોઢેથી શરમ આવવી જોઈએ. આ નારાઓ લગાવતા આવનારા ભવિષ્યમાં દીકરી તમને લલકાર આપે છે. શું કામ કહે છે? તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો. એક સ્ત્રી લડવા આવી છે, એક દીકરી લડવા આવી છે. દીકરી જિલ્લા પંચાયતની પ્રમુખ, એના પછી સંગઠનના વિવિધ હોદ્દા ઉપર કામ કર્યું. યુવક કોંગ્રેસમાં પ્રદેશની કામગીરી કરી, મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે, પ્રદેશના ઉપપ્રમુખ તરીકે સંગઠનની કામગીરી કરી. અત્યારે મહિલા કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનની ચૂંટણીઓમાં પણ જઈને મારી જવાબદારી નિભાવી છે. ત્યારે દીકરી તરીકે આવી છું, પણ મારી જવાબદારીમાંથી એક પણ રીતના પાછી નથી પડી. અને એ જોઈને મને કોંગ્રેસ પાર્ટીએ અત્યારે ટિકિટ આપી છે. એટલે પ્રચાર કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કહેવા માંગુ છું કે આવા દુષ્પ્રચાર લોકોની વચ્ચે લઈ જાઓ છો તો શરમ આવવી જોઈએ. તમે 400 ની વાત કરી, 400 ને પારના સપના લોકોને બતાવો છો. એક નેરો સેટ કરો છો કે 400 ને પાર, 400 થી વધારે સીટો લાવશું, ગુજરાતમાં 26 માંથી 26 સીટો જીતશું અને એક સીટ અમે 5 લાખથી વધારેની લીડથી જીતશું. આવી વાત તમે કરો છો. અમરેલીના તો એવું કહે છે કે 6 લાખની લીડથી જીતીશ. જો તમને આટલો બધો ભરોસો છે કે તમારી 400 સીટો આવવાની છે, ગુજરાતમાં 26 માંથી 26 સીટો આવવાની છે, 6 લાખની લીડથી તમે અમરેલીની સીટ જીતવાના છો, તો તમે એક દીકરીનું ફોર્મ રદ કરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી કેમ હાજર હતી 2 દિવસ? એ સવાલ તમને આ પ્રેસ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું. સ્ત્રી સશક્તિકરણના તમારા દાવાઓ પોકળ સાબિત થયા છે. ખૂબ બધી વાતો કરી. આખી એ ચૂંટણીમાં ઘણા બધા પડકારો જોયા. ઘણી બધી જગ્યાએ ગામોમાં જાવ ત્યારે એમ કે બેન તમે આવતા હતા, મીટિંગના માણસો બેઠા હતા, ભાજપના કાર્યકરોએ આવીને મીટિંગો વીખી નાખી. એમ કીધું કે આ વિરજીભાઈની દીકરી આવે કે જેની આવે એની જો સભા કરી છે તો પછી સમજી લેજો ગામને ગ્રાન્ટ નહીં મળે. આવી વાતો કરી. શરમ આવવી જોઈએ. જો તમે 26 માંથી 26 સીટ, 156 સીટ વાળી સરકાર, અને છતાંય જો ધમકીઓ આપવી પડે તો મજબૂતા દીકરી છે કે તમારી આખી ભારતીય જનતા પાર્ટી છે. શરમ આવવી જોઈએ. તમને લાજવું જોઈએ, ગાજો નહીં. તમે મારી વાતો હર હંમેશ કરતા એવા છો, તમારા વિકાસની વાતો કરો. 3 વખતથી સાંસદ અહીંથી ચૂંટાઈને જાય છે ત્યારે અમરેલીની વાત કરો, અમરેલીના વિકાસની વાત કરો. અહીંયા વેપારીઓ ત્રાસ
જેવી પરિસ્થિતિ, ત્રાસદાયક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એમના ઘરનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે, ખેડૂતો મારા પરેશાન છે, ન્યાયની માંગણી કરતા કરતા બીતા જાય છે, ગામડાઓ ખાલી થતા જાય છે, યુવાનો નોકરીની શોધમાં ભટકી રહ્યા છે એનો વાંધો નહીં, પણ તમે એને નોકરી નથી આપી શકતા એનોય વાંધો નહીં, પણ એને દૂષણમાં ધકેલતા જાઓ છો, નશાખોરીમાં ધકેલતા જાઓ છો. ડ્રગ્સ જેવી વાત અમરેલીમાં કોઈએ સાંભળી નહોતી. આ ડ્રગ્સના રેકેટ અમરેલીમાં પકડાય છે, ત્યારે એ જવાબદારી કોની? જવાબદારી અને ભાગીદારી બંને કોની? આ હું પૂછવા માંગુ છું. આ જેટલા પ્રશ્નો હું આજે પૂછું છું ને એના જવાબો મીડિયાને હું વિનંતી કરું છું કે આપ પૂછજો, કારણ કે અમરેલી જિલ્લાને તમે પછાત કહો છો તો તમને શરમ નથી આવતી? અહીંયા બેસેલા એક મતદારને ને આ માધ્યમથી મને જે જોઈ રહ્યા છે એમને પણ હું પૂછવા માંગુ છું કે તમને તમારું લોહી કેમ નથી ઉકળતું? મારું લોહી ઉકળે છે. અમરેલી જિલ્લાને કોક પછાત કહે છે તો આપણે 1960 ગુજરાતની સ્થાપના થઈ 1 મે. હજી હમણાં જ આપણે સ્થાપના દિવસની ઉજવણી કરી. આપણે જે ચોકમાં બેઠા છીએ, ડોક્ટર જીવરાજ મહેતા ચોક, પ્રથમ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાએ આપ્યા, જેણે શિક્ષણને આગળ વધારવાનું પ્રાવધાન કર્યું, જેમણે શિક્ષણની વાતો કરી 1960માં. એવા ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં આપણે અહીંયા બેઠા છીએ અને એ એમના ગૌરવનો જિલ્લો અમરેલી. અને આપણે અત્યારે વાત કરી રહ્યા છે શેની? તો 400 ને પાર, રામ મંદિરની, પ્રધાનમંત્રીની યોજનાઓ, 2047નું ભારત, આ બધાયમાં કોઈ પીસાય છે તો આપણે લોકો પીસાય છે. મેં પહેલા કીધું કે આ ચૂંટણી જેની ઠુમરને સંસદ સભ્ય બનાવવા માટેની નથી, અને વારે વારે કહું છું કે આ ચૂંટણી મને સંસદ સભ્ય બનાવવા માટેની નથી, પણ આ ચૂંટણી મારો યુવાન જે અહીંથી સ્થળાંતર કરીને બહાર જાય છે, મારા પરિવારો કે જે પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે છૂટા પડી જાય છે. કેટલા એવા અમરેલી જિલ્લાના અહીંયા વેપારીઓ હશે, કેટલા બધા પરિવારો હશે કે એમનો દીકરો ને એમની ઘરવાળી બહાર ક્યાંક અમદાવાદ, સુરત, વડોદરામાં એના દીકરાને લઈને શિક્ષણ લે છે, ક્લાસીસ કરે છે, ઘર પરિવારો તૂટે છે, એમને પોતાને સહન કરવું પડે છે. આની જવાબદારી કોની? તો ભારતીય જનતા પાર્ટીમાંથી એક પણ વ્યક્તિ બોલવા માટે તૈયાર નથી કે આ જવાબદારી અમારી. જિલ્લાને ટ્રેનની કનેક્ટિવિટી આપવાની વાત કરી, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ટ્રેન 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 આવું સંભળાય છે ને? સંભળાય છે કે નથી સંભળાતું? ઈ ટ્રેન ટ્રેન ટ્રેનમાં અને પેપરમાં સંભળાય છે, પણ અહીંયાથી ખરેખર ટ્રેન નથી સંભળાતી. અમને રાત્રે ઈ ટ્રેનના સાયરન વિસલ ડિસ્ટર્બ કરે તો ચાલશે, પણ બે હાથ જોડીને કહું છું કે કનેક્ટિવિટી આપો તો અમારા જિલ્લાનો વિકાસ થાય. કેટલા બધા યુવાનો સ્થળાંતર કરીને બહાર જઈ રહ્યા છે, કેટલા બધા ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, પરિવારની ખેતીની દશા કોઈ પૂછવા માટે નથી. અહીંયા એવો કોઈ ધંધો રોજગાર કરી શકે કે મોટા બિઝનેસ ડેવલપ કરી શકે એવી ઓપોર્ચ્યુનિટી નથી. રાજુલા, જાફરાબાદ, મહુવામાં ખૂબ મોટી કંપનીઓ આવી, એ કંપનીઓમાં યુવાનોને નોકરી માટે, રોજગારી માટે, સારી સારી પોસ્ટ ઉપર કોઈ તક નથી. મહિલાઓ માટે અત્યાચાર થાય તો એના માટે અવાજ ઉઠાવનારું કોઈ નથી. અને જે પ્રમાણેની પરિસ્થિતિ મોંઘવારીએ કરી છે એના માટે તો શું કહેવું મને સમજ નથી પડતી. હું પોતે એક સ્ત્રી છું, હું પોતે ઘર ચલાવું છું. મને ખબર છે કે અમારા બજેટ વિખાય ત્યારે ઘરની શું પરિસ્થિતિ થાય, માનસિક કેટલો ત્રાસ થાય. આ બધી જ પરિસ્થિતિઓમાંથી નીકળીને લોકોના ઘરે ઘરે જઈને જે જાણ્યું, જે વેદનાઓ સાંભળી, જે વેપારીઓની પીડા સાંભળી, ખેડૂતોની સાંભળી, ત્યારે હું તૈયાર થઈ દીકરી તરીકે કે હું તમારા માટે લડીશ. અને ખૂબ હૃદયપૂર્વક વિનંતી કરીને કહેવા માંગુ છું, ખાતરી પણ આપું છું કે હું તમારા માટે લડીશ. તમારા માટે એટલે અમરેલી માટે લડીશ. કોઈ ખોટે સપનાઓ નહીં બતાવું કે હું પેરિસ બનાવી દઈશ, હું અમરેલીને અમેરિકા બનાવી દઈશ. આવી બધી ખોટા પોકળ વાયદાઓ 2047 સુધીમાં હું અહીંયા આ કરી દઈશ, એવી બધી વાતો નહીં કરું. પણ જે છેલ્લા 15 વર્ષથી વિકાસ ઝંખી રહ્યું છે અમરેલી ઉપર, સરકારો કોઈ પણ નહીં આવશે. લોકો મત માંગવા નીકળ્યા, પ્રતાપભાઈ કીધું કે મૂર્તિઓ જોઈને પસંદ કરાય, બાપા જોઈને નહીં. આ વાત કરી છે ત્યારે તમને કહેવા માંગુ છું કે ઉપર સરકાર કોઈ પણ ની બનશે, પણ તમારો અહીંથી સંસદ સભ્ય બોલીને રજૂઆત નહીં કરી શકે તો હજી પણ આવનારા 10 વર્ષ માટે મારો અમરેલી જિલ્લો પછાત ન રહી જાય એની તકેદારી રાખવાની જવાબદારી બે હાથ જોડીને હું તમને આપવા માંગુ છું.
અહીંથી તમારો પ્રતિનિધિ સંસદમાં બોલતો હશે તો જિલ્લાના કામ લઈ આવશે. સરકારમાંથી રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય અહીંયા અમરેલીના જીવરાજ મહેતા ચોકમાં આવીને કામ નહીં કરી શકે, રાજકમલ ચોકમાં આવીને કામ નહીં કરી શકે. એના માટે તો તમારા આગેવાનને દિલ્હીમાં બોલવું પડશે અને એ હું બોલીશ. તમને ખાતરી પણ આપવા માંગુ છું. વધારે વાત નહીં કરું. માનનીય મુકુલજી આપણી વચ્ચે છે, એમને પણ હજી વાત કરવાની છે. 10:30 આ લોકોનો ત્રાસ ઓછો નથી સરકારનો, ખરેખર ઓછો નથી. સામે આખી અસુરોની સેના, ખૂબ બધા પ્રયત્નો કરીએ, આટલી બધી ધાક ધમકી જે હમણાં જયસિંહપરામાં થઈ, તમને શરમ આવી જોઈએ કે તમે 156 સીટ વાળી સરકારમાં છો ને તમે લોકશાહીને બચાવવા માટેનો એક પણ પ્રયત્ન નથી કરી શકતા. આ તમારી છેલ્લી ટર્મ ન થઈ જાય. જે પ્રમાણે લોકોની સાથે બાથ ભીડી છે એ પ્રમાણે તમારો આ અંત નજીક છે એ નિશ્ચિત છે, પણ એ પ્રમાણે તમે લોકોને ગુમરાહ કરીને તમારો અંત ન લાવો. ખૂબ હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે દીકરી અમરેલીની શિક્ષિત દીકરી, આ બધા સૂત્રો મેં નથી આપેલા. આ બધા આ સોશિયલ મીડિયાના માધ્યમથી એમ કે આ તમે સોશિયલ મીડિયામાં ચલાવો છો, આ સૂત્રો મેં નથી આપ્યા. આ સૂત્રો મને અમરેલીની જનતાએ આપ્યા છે કે દીકરી તું લડવા માટે નીકળી છો તો અમે તારા મા બાપ બનીને, અમે તારા ભાઈઓ બનીને, અમે તારા વડીલ બનીને તારી સાથે તને ખભેથી ખભો મિલાવીને તને સહકાર આપવા માટે તૈયાર છે. અહીંયા પ્રેસ મીડિયાના મિત્રો બેઠા છે, એમનો પણ આ તકે આભાર માનીશ કે જે જન સુધી મારી વાત પહોંચાડવામાં હું કદાચ સમર્થ ન રહી શકી. 17 લાખથી વધારે, 18 લાખથી વધારે મારા વોટર હોય, એના ઘર સુધી હું સંપર્ક ન કરી શકી હોય, સંસાધનો ઓછા હોય, સામે વિરોધ પક્ષમાં હો, 30 વર્ષ કરતા વધારે સમયથી ગુજરાતમાં સરકાર ન હોય, 15 વર્ષ કરતા વધારે સમયથી સંસદ સભ્ય અહીંથી ચૂંટાઈને ન ગયા હોય, ત્યારે મારા કાર્યકર્તાઓની પણ મર્યાદા હશે અને છે. છતાંય અમે લોકો ક્યાંય લડવામાં પાછા નથી પડ્યા. તમારા પાસે આખી કાર્યકર્તાઓની ફોજ, સરપંચથી લઈને સંસદ સુધીનું માળખું, પેજ પ્રમુખ, પન્ના પ્રમુખ સુધીના લોકો, છતાંય તમારે ડરાવવા અને ધમકાવવાની રાજનીતિ કરવી પડે છે. એના માટે તમને શરમ આવી જોઈએ. આ જિલ્લાએ ડોક્ટર જીવરાજ મહેતા જેવા નેતાઓ આપ્યા, નવીનચંદ્ર રવાણી જેવા સાંસદ આપ્યા, મનુ બાપા કોટડિયા જેવા સાંસદ આપ્યા, ભગવાન બાપા કસવાલા જેવા નેતાઓ અમરેલીએ આપ્યા છે. એના પછી દિલીપભાઈ સંઘાણી સહકારી ક્ષેત્રને આખાએ ભારત દેશમાં ઉજાડ્યું છે. વીરજીભાઈ ઠુંબર, નારાયણભાઈ કાછડિયા, બધાય સાંસદો આપ્યા. ને અત્યારે તમે એટલી હલકી રાજનીતિને એટલા હલકા ઉમેદવારી તરફ ગયા છો કે તમે અમરેલીની જનતાને શું ભોટ સમજો છો કે તમારી વાતોમાં આવી જશે? તમને બધાને બે હાથ જોડીને વિનંતી છે, 7 તારીખે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે ફરી વખત એના જ સૂત્રો બોલું છું. 7 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે ગેસના બાટલાને વંદન કરજો. બહાર નીકાળીને કંકુ ચાંદલો ચોખા કરીને હાર પહેરાવીને ઘરથી મતદાન કરવા નીકળજો. ખેડૂતોને કપાસના ટેકાના ભાવ માટે અને પાક વીમા માટે જે લટકાવ્યા છે એ કપાસના વીમાના કપાસના ભાવને ઘરમાં 2 વર્ષ સુધીના કપાસ પડી રહ્યા છે, એ કપાસને પગે લાગીને મતદાન કરવા જજો. યુવાનો, તમે અરીસામાં તમારું મોઢું જોઈને મતદાન કરવા જજો કે તમે તમારી આવનારી કાલ, તમારા આવનારા ભવિષ્ય અમરેલીને કઈ દિશામાં લઈ જવા માંગતા હતા. અને અત્યારે તમારી પરિસ્થિતિનું કોઈ જવાબદાર હોય, તમે દર ભટકો છો, તમારે મોટા ધંધા બિઝનેસમેન બનવું છે, તમારે સરકારી નોકરી કાયમી કરવી છે, છતાંય તમે નથી ક્યાંય સંઘર્ષ કરી શકતા, તો તમારું મોઢું અરીસામાં જોઈને મતદાન કરવા જજો. અને મહિલાઓને જે મોંઘવારીનો માર પડે છે, 2 ઘરના છેડા ભેગા કરવા મુશ્કેલ થાય છે, એને તમારા ઘરનું બજેટ જોઈને મતદાન કરવા જજો. ને ગામડાના વડીલોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી ડેલીયુ રેઢી નીકળી પડી છે. તમારો યુવાન અને તમારા ફળિયામાં કલરવ કરતું તમારા દીકરાઓનું બાળપણ ક્યાંય ખળખળાટ નથી કરતું. સુરતમાં એક રૂમ, રસોડાની રૂમમાં રહીને આટલો મોટો ભવ્ય વારસો રહીને જવું પડે છે, એને જોઈને મતદાન કરજો. અને છેલ્લે અહીંયા બહુ વેપારીઓને ત્રાસ, રોજ ફોન આવે કે બેન તમને સમર્થન આપવા આવું છે પણ ત્રાસ બહુ છે.
આ ત્રાસવાદીઓનો તો જવાબ આ દીકરી આપશે, સમય આવવા દ્યો, બહુ ખરેખર જોરદાર જવાબ આપશે. કોઈના બાપથી બીતી નથી, ખરેખર કોઈના બાપથી બીતી નથી. અહીંયા વિરજીભાઈ બોલ્યા, પ્રતાપભાઈ બોલ્યા, એ જ ખુમારીથી આ દીકરી પણ લડશે એવી તમને ખાતરી પણ હું આપવા માંગુ છું. 7 તારીખે મતદાન કરવા જોજો, જંગી બહુમતીથી મને નહીં પણ અમરેલીને જીતાડજો એવી ખૂબ હૃદયપૂર્વકની અભ્યર્થના કરું છું. 2 નંબરનું ક્રમાંક છે, જેની ઠુમર મારું નામ છે અને પંજો મારું નિશાન છે. આ પંજો 4 જૂને લહેરાય અમરેલીમાં ને અમરેલીનો આવનારા વર્ષમાં વિકાસ થાય. એ વિકાસમાં આપણે સૌ એકબીજાના ભાગીદાર બનીએ, આપણે સૌ એના સાક્ષી બનીએ અને 5 વર્ષ માટે તમે ગૌરવથી કહી શકશો કે આ અમે સંસદ સભ્ય પસંદ કરીને મોકલી છે, એમાં એક પણ ખામી નથી, એમાં એક પણ અમે ભૂલ નથી કરી. એ પ્રકારનું ગૌરવભરી કામગીરી હું કરી બતાવીશ એવી તમને ખાતરી આપું છું. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.